માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 1 તારીખ અને શનિવાર ને ફોરેસ્ટની ગ્રાઉન્ડની તૈયારી કરી છે। તો રનિંગ કરીને આવી ગયો છું ને ગ્રાઉન્ડ હવે અત્યારે રનિંગ 7 મિનિટે આવી ગયું છે। પહેલાં 10 ને 8 9 ને એમ થતી, હવે 7 થઈ ગઈ છે। તો હજી એમાં 1 મિનિટ ઘટાડવાની છે, આપણે 6 મિનિટ લાવવાની છે। તો જોઈએ હજી મહેનત કરીશું, આવી જશે 6, વાંધો નહીં આવે। તો સારું, હાલો આપણે પહેલાં અગરબત્તી કરીએ પછી આગળનું કામ। તો માતાજીને અગરબત્તી કરી નાખી છે મિત્રો। હવે આપણે ચાલુ કરીશું વાંચવાનું ધીમે ધીમે। તો મિત્રો વાંચવાનું ચાલુ કરીએ। તો આ છે સિલેબસ, હિસ્ટ્રી 25 માર્કનું છે, જેમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આપણે કરી નાખ્યો છે। આ પેલું ગણરાજ કરી નાખ્યું। હવે લેવાનું છે મધ્ય એશિયા સાથેના સંપર્કો। તો એટલા છે ઇતિહાસના ટોપિક। મોસ્ટ ઓફલી ભારતનો ઇતિહાસ પૂછ્યો છે, ગુજરાતનો તો બોલો છે ગુજરાતના રાજવંશોનો એક ટોપિક, મતલબમાં શાસકોનું વહીવટન જાજુ નથી, બધું ભારતનું જ છે। તો જોઈએ, લઈએ આપણે પહેલાં। અને આની માટે આ 2 બુક બેસ્ટ છે, ભારતનો ઇતિહાસ, યુવા ઉપનિષદની। તો આજથી આપણે થોડોક પાસવાનો ટાઈમિંગમાં વધારો કર્યો છે, તો ટાઈમિંગ વધારીને વાંચ્યું। હવે 12 વાગે પહેલાં 4 કલાક ઓછા એવું ટાઈમિંગ ગોઠવું છે। રનિંગ થઈ જવું જોઈએ અને 4 કલાક ઓછાઈ જવું જોઈએ, એવી રીતનું ટાઈમિંગ રાખ્યું છે। બપોર પછી 4 કલાક 6 વાગ્યા પહેલાં, અને પછી સાંજે 2-3 કલાક ઓછાઈ એટલે બેસ્ટ। સારું મિત્રો, તો વાંચવાનું ચાલુ કરવું હવે હું। તો મિત્રો આપણે આજને અહીંયા મૌર્ય યુગ પૂરો કર્યો છે અને વાગી ગયા છે 12। આગળ હવે આપણે કરવાનું છે અનુમૌર્ય યુગ। તો પહેલાં આપણે જમી આવીએ, જમીને થોડોક ટાઈમ આરામ કરીશું, પછી પાછું આપણે આગળનું કાર્ય ચાલુ કરીશું। તો પહેલાં જમી આવીએ, પહેલાં આ બધું બંધ કરીએ અત્યારે। જમવા જો વાંચતા ને હુએ હો, અહીંયા બધા હુએ, અહીંયા વાંચતા ને, હું એક જ વાંચું। ચપ્પલ છે ને અહીંયા કાઢવાના, અહીંયા હું લખેલું છે જો, ખોડામ ને મૂકવા હોય તો ફેંકી દે, ખોડામ ને મૂકવા હોય ફેંકી દે, ચપ્પલ ખોડામ ને મૂકવા હોય ફેંકી દે, એવું લખવું અહીંયા। તો જય માતાજી મિત્રો, 3 વાગી ગયા છે અને હું જાગી ગયો છું। પાછું આપણે અનુમૌર્ય યુગથી ચાલુ કરીએ। આટલું વાંચીને પછી ગણિત કરવાનું છે, તો પહેલાં પતાવીએ। અહીંયા મિત્રો આપણે હિસ્ટ્રીનું કામકાજ પતાવ્યું છે, તો હવે લેવાનું છે ગણિત, મેથ। તો મેથ તરફ આપણે આગળ વધીએ, મેથ તરફ ગણિત કરીશું હવે, ગણિત। મિત્રો અત્યારે ચાલુ છે આપણું હોળી અને પ્રવાહનું ચેપ્ટર, એક્ઝામેટ્સ, રણજીતસિંહ રાજપૂત, બહુ સરસ ભણાવે છે। મિત્રો આપણો લેક્ચર પૂરો હવે, તો હવે આપણે નાવા જઈશું, નાહીને અગરબત્તી કરીને જમવા ભાગશું। ચાલો મિત્રો ઉપડીએ, જમી આવીએ પહેલાં। દાળ ઢોકળી।
તો જમીન વે એવો છો મિત્રો. તો આજે આપણે અત્યારે કરવાનું છે રિવિઝન. ઓકે, દર શનિવારે આપણે રિવિઝન કરીએ તો આપણે જે લખ્યું છે એનું આપણે આજે રિવિઝન કરવાનું છે. તો ચાલુ કરીએ રિવિઝન. ગોથાઈ જાય પછી પાછા મળીએ. સારું, હાલો ચાલુ કરું હું વાંચવાનું. એટલું છે, કલાક તો થશે. કલાક તો થશે. મોઢું છે તારું જોવા જેવું છે. તો હાર્દિકભાઈ કેરીયું લઈને આવ્યા છે આપણી માટે. તો આપણે કેરીયું પહેલાં ખાશું, કારણ કે આજે ડાળ ઢોકળે ત્યાં અમે ભાઈઓને ખાવાનું. કેરીયું ખાઈ લઈએ એટલે થઈ જાય રેડી, પેટ ભરાઈ જાય. મિત્રો આપણે આપણા ખેલ હકેલ લીધા છે. હવે વાસવાનું પૂરું થઈ ગયું છે. કેરીઓ લાવ્યા છે, હાર્દિકભાઈ ખાઈ લીધી છે. થોડીક પીડી છે, બધું પતાવ્યું છે. હવે બધું હકેલીને મુકાઈ ગયું છે. તો હવે આપણે હોવાની તૈયારી કરીશું. તો મારો આખો બ્લોગ જોવા માટે બધા મિત્રોને ગુડ નાઇટ. અરે થેન્ક યુ. હવે ગુડ નાઇટ. તો સૂઈ જાય મિત્રો. ગુડ નાઇટ. જય મંગલમાં, જય દ્વારકાધીશ.